હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારા કિચનમાં. બસ જો કિચનમાં આવી ગઈ છું. તમે જોતા હશો મારા હાથમાં મગની દાળ છે. તો આજે આપણે એકદમ સરસ ટેસ્ટી એવો ઈઝી એવો મગની દાળનો શીરો બનાવવાના છીએ. મગની દાળનો શીરો બધાને ભાવતો હોય છે, પરંતુ એમાં બહુ બધો ટાઈમ લઈ લેતો હોય છે, એટલા માટે કોઈ બનાવતું ન હોય. આજે આપણે બનાવીશું ને આ રીતે તમે બનાવશો ને તો 15 થી 20 મિનિટમાં બની અને તૈયાર થઈ જશે. ન પલાળવાની ઝંઝટ કે કંઈ પણ કર્યા વગર તમે ઓછી મહેનતે એકદમ હાઈ ક્લાસ શીરો બનાવી અને તૈયાર કરી શકો છો. તો મેં અહીંયા એક વાટકી ફોતરા વગરની મગની દાળ લઈ લીધેલી છે. તમે ફોતરાવાળીનો પણ યુઝ કરી શકો, પરંતુ એ ગ્રેનિશ ઉપર બનશે. આ રીતે ફોતરા વગરની દાળ લઈ લેશો તો એકદમ સરસ શીરો બનીને તૈયાર થશે. જોઈ શકો છો મેં એક વાટકી મગની દાળ લઈ લીધેલી છે. તમને જે માપનો બનાવવો હોય ને એ પ્રમાણે તમારે દાળ લઈ લેવાની છે. તો આ રીતે મેં અહીંયા એક વાટકી લઈ લીધેલી છે અને એને આપણે એકદમ સરસ કપડાથી સાફ કરી લેવાની છે, જેનાથી એમાં જો કોઈ પાવડરનો કે ભાગ હોય તો એ નીકળી જશે. અને આ રીતે ચલાવી અને ગોલ્ડન બ્રાઉન શેકવાની છે. જો એમાં ધીમા ગેસ ઉપર તમે શેકશો ને એટલે એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલર આવી જાય ને ત્યાં સુધી તમારે શેકી અને તૈયાર કરવાની છે. હાઈ ફ્લેમ પર નહીં શેકતા, કારણ કે હાઈ ફ્લેમ પર શેકશો તો એ એકદમ બ્રાઉન તો થઈ જશે, પરંતુ જે ટેસ્ટ આવવો જોઈએ ને એ નહીં આવે. શેકેલાનો એકદમ સરસ ટેસ્ટ આવતો હોય છે એ નહીં આવે. તો આ રીતે તમે એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન શેકી લેવાની છે. ધીમે ધીમે શેકશો એટલે એકદમ સરસ જોઈ શકો છો તમે કે આ રીતનું ગોલ્ડન બ્રાઉન જેવી દાળ થઈ જાય ત્યાં સુધી તમારે શેકી અને તૈયાર કરવાની છે. જો દાળ પરફેક્ટ શેકાયેલી હશે ને તો શીરો પણ પરફેક્ટ બનશે. એટલે ખાસ ધ્યાન રાખી અને એક સરખી જ દાળ શેકી અને તૈયાર કરી લેવાની છે. મેં અહીંયા નોનસ્ટિક પેનનો ઉપયોગ કરેલો છે, જેનાથી દાળ છે એ જરા પણ જલે નહીં અથવા તો કે ખરાબ ન થાય. હવે આપણી દાળ એકદમ સરસ શેકાઈ ગઈ છે અને એને આપણે એક થાળીમાં કાઢી લેશું કે જેનાથી ફટાફટ ઠંડી થઈ જાય. એટલે કે જે એમ હાથ અડાડી શકો ને એવી ગરમ હોય ને ત્યાં સુધી તમારે ઠંડી કરી લેવાની છે. હવે આપણી દાળ એકદમ સરસ ઠંડી થઈ ગઈ છે. જોઈ શકો છો આ રીતે દાળ શેકાઈ અને ઠંડી થઈ જાય પછી તમારે પીસવાની પ્રોસેસ કરવાની છે. તો અહીંયા હું મિક્સર ગ્રાઇન્ડર લઈ લઈશ. મિક્સરમાં આપણે દાળ પીસી અને તૈયાર કરવાની છે. તમે ઈચ્છો તો મગની દાળનો લોટ મળતો હોય તો તમે લઈ શકો છો, પરંતુ મને અહીંયા એક વાટકી લોટ તો ક્યાંય ન મળે, એટલા માટે મારે અહીંયા આ રીતે પ્રોસેસ કરીને તૈયાર કરવો પડે લોટ. જો તમને મગની દાળનો લોટ મળતો હોય તો તમે ડાયરેક્ટ પણ કરી શકો છો, પરંતુ જો તમારી પાસે લોટ ન હોય તો આ રીતે પીસી અને તૈયાર કરી શકાય છે. જોઈ શકો છો આપણે મિક્સર ગ્રાઇન્ડરમાં એકદમ સરસ સ્પીડે તમે એકદમ બારીક એવો ભૂક્કો કરી લેવાનો છે. કેવો કે આપણે રવો અથવા તો જાડો લોટ હોય ને એવો ભૂક્કો બનાવી અને તૈયાર કરવાનો છે. તમે જોઈ શકો છો આ રીતે તમે ભૂક્કો બનાવી અને તૈયાર કરી શકો. આ રીતે જો તમે બનાવી લેશો ને તો શું થશે કે તમારે કાંઈ પણ ઝંઝટ નહીં કરવી પડે, પલાળવાની ઝંઝટ નહીં કરવી પડે ને ડાયરેક્ટ તમે શીરો બનાવી અને તૈયાર કરી શકો છો. આ રીતે ભૂક્કો તમે બનાવી અને રાખી શકો છો કે ફ્રીજમાં સ્ટોર કરી શકો છો. બારે સ્ટોર કરશો ને તો પણ ખરાબ નહીં થાય. 2 થી 3 મહિના સુધી તો મગનો ભૂક્કો, આ મગના લોટ બારે પણ ખરાબ નહીં થાય અને ફ્રીજમાં તો 6 થી 8 મહિના સુધી ખરાબ નહીં થાય. જો આ રીતનો બારીક ભૂક્કો બનાવી અને તૈયાર કરી લેવાનો છે. આમાંથી તમે ઢોકળા પણ બનાવી શકો, ચીલા બનાવી શકો, તમને ઈચ્છા પડે એ રીતે બનાવી શકો ને જ્યારે મન થાય ત્યારે તમે ફટાફટ શીરો બનાવી શકો. હવે અહીંયા મેં લોટ એક મોટા વાસણમાં લઈ લીધેલો છે. એમાં આપણે દેશી ઘી ઉમેરવાનું છે. જોઈ શકો એકદમ સરસ કણીદાર ઘી ઉમેરવાનું છે. ઘી ઉમેરીને આપણે જે રીતે શીરો શેકવાનો હોય, લોટ શેકીએ છીએ એ રીતે પહેલા લોટને શેકી લેવાનો છે. દાળ શેકેલી જ છે એટલે લોટને એટલો બધો નહીં શેકવો પડે. એટલે તમારે મીડિયમ ટુ સ્લો ગેસની ફ્લેમ પર ગોલ્ડન બ્રાઉન લોટ થાય ત્યાં સુધી તમારે શેકી અને તૈયાર કરવાનો છે. જોઈ શકો છો આ રીતે ઘી ઉમેરતા જાઓ અને પછી લોટ શેકતા જવાનું છે. ઘીનું માપ તમે પહેલાથી નક્કી કરી અને થોડું થોડું જ ઉમેરતા રહેશો, પછીથી ઘી વધારે નીકળશે એટલા માટે આ રીતે.
થોડું થોડું ઉમેરતા જઈને શેકવાનું. હવે 2 ચમચી જેટલો ચણાનો લોટ આપણે ઉમેરી દઈશું, જેનાથી એકદમ સરસ બાઇન્ડિંગ આવી જાય એટલા માટે તમારે ચણાનો લોટ અહીંયા ઉમેરી દેવાનો છે. તમે ઈચ્છો તો તમે રવો પણ ઉમેરી શકો, એટલે કે 2 ચમચી ચણાના લોટને બદલે 2 ચમચી રવો પણ ઉમેરી શકાય. જે અનુકૂળતા હોય એ પ્રમાણે તમે બંને ઉમેરી શકો. ચણાનો લોટ ઉમેરશો એટલે થોડુંક એક તમને એવું લાગશે તો ઘી ઉમેરી અને તમારે ચેક કરતા રહેવાનું. જોઈ શકો છો આ રીતે તમારે ઘી ઉમેરતા જવાનું અને શેકતા જવાનું છે. પછીથી ઘી વધારે છૂટે છે એટલા માટે તમારે માપમાં જ ઉમેરવાનું. જોઈ શકો આ રીતે આપણો લોટ એકદમ સરસ શેકાઈ ગયો છે, ગોલ્ડન બ્રાઉન લોટ થઈ ગયો છે. તો હવે આપણે એમાં દૂધ ઉમેરીશું. તમે ઈચ્છો તો તમે અહીંયા પાણી પણ ઉમેરી શકો, ચાસણી પણ ઉમેરી શકો, પરંતુ મેં અહીંયા દૂધનો ઉપયોગ કરેલો છે. મલાઈવાળું એકદમ સરસ દૂધ ઉમેરશો ને તો મલાઈદાર શીરો બનીને તૈયાર થશે. જે માવાવાળો શીરો હોય ને એવો લાગશે તમને, અને બહાર માર્કેટ જેવો જ શીરો લાગશે. એટલા માટે મેં અહીંયા દૂધનો ઉપયોગ કરેલો છે. તમે ઈચ્છો તો તમે પાણી પણ ઉમેરી શકો, પરંતુ પાણી કે દૂધ તમે બંને ગરમ જ ઉમેરવાના છે, એ ખાસ ધ્યાન રાખજો. હવે કલર એકદમ સરસ ઓરેન્જ ઉપર આવે એટલા માટે મેં અહીંયા થોડોક ફૂડ કલર ઉમેરેલો છે, જે બિલકુલ ઓપ્શનલ છે. જો તમારે ન ઉમેરવો હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો, કોઈ ફરજિયાત નથી એમ. અને બધું દૂધ થઈ જાય પછી તમારે અહીંયા ખાંડ ઉમેરવાની છે. જે રીતે તમે લોટ લીધેલો હોય એ પ્રમાણે તમે ખાંડ ઉમેરવાની છે. એટલે કે 1 વાટકી લોટ હોય તો તમે 1 વાટકી ઉમેરી શકો ખાંડ, પરંતુ અમારે ત્યાં ઓછું મીઠું ખવાય છે એટલા માટે મેં અહીંયા પોણી વાટકી જેટલી જ ખાંડ ઉમેરેલી છે. તમારે ત્યાં વધારે મીઠું ખવાતું હોય તો તમે વધારે પણ ઉમેરી શકો એમ. તમને જે રીતે અનુકૂળતા હોય સ્વાદ અનુસાર તમે ખાંડ ઉમેરી શકો છો. હવે બધું બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે. તમે જોઈ શકો છો એકદમ લચકેદાર આપણો શીરો બની અને તૈયાર થઈ ગયો છે. તમને એવું લાગશે કે આ થોડોક ચીપચીપો લાગે છે, પરંતુ જેમ ઠંડો થશે એમ એકદમ સરસ થઈ જશે અને એકદમ કણીદાર બનીને તૈયાર થઈ જશે. મને શીરો છે એ એકદમ સરસ રીતે આવી રીતે હું કડક જ રાખું છું અને પીસ બનાવી લઉં છું. એટલે રવાનો શીરો હોય તો પણ હું પીસીસ પાડી લઉં છું, અને આ રીતે મગની દાળનો શીરો છે તો પણ એના પીસીસ જ તૈયાર કરી લઈશ, કારણ કે એ પીસ સર્વ કરવા પણ સહેલા પડે અને કોઈ વાંધો ના આવે, હેન્ડી લાગે. એટલા માટે હું આ રીતે જોઈ શકો એક થાળીમાં ઘી લગાવી લીધું છે અને બધું મિશ્રણ મેં થાળીમાં લઈ લીધેલું છે. આ રીતે હવે એક વાટકાની મદદથી વાટકામાં ઘી લગાવી અને ઉપરથી બધું ફ્લેટ કરી લેવાનું છે. જો આ રીતે તમે ફ્લેટ કરી અને એકદમ સરસ થાળીમાં ઢાળી દેવાનો છે, કે જેનાથી એકદમ સરસ પીસ પડી જશે. તમે એવું લાગે તો તમે એમ કરી શકો કે તમે એમને પણ સર્વ કરી શકો. એમ આપણે જેમ શીરો સર્વ કરીએ છીએ એ રીતે પણ સર્વ કરી શકો, તમારી ઈચ્છા અનુસાર ડ્રાયફ્રૂટ ઉમેરીને. તમે અહીંયા એલચીનો ભૂકો ઉમેરશો તો પણ સરસ લાગશે. મને એલચીનો ભૂકો પર્સનલી ન ગમે એટલા માટે મેં નથી ઉમેરેલો. તમે ઈચ્છો તો તમે અહીંયા એલચીનો ભૂકો પણ ઉમેરી શકો. અને હવે કાજુ બદામ પિસ્તાની કતરણથી એકદમ સરસ ગાર્નિશ કરી લેશું. જો આ રીતે એકદમ સરસ કાજુ બદામ પિસ્તાની મેં આછી કતરણ કરી લીધેલી છે. તમે ઈચ્છો તો અહીંયા તમે કિસમિસનો પણ ઉપયોગ કરી શકો, કિસમિસ પણ ઉમેરી શકો છો. ને હવે વાટકાથી ફરીથી કાજુ બદામ પણ એકદમ સરસ સ્ટીક કરી લઈએ. જો આ રીતે એકદમ સરસ રીતે કેટલો સરસ લાગે, એમ જોતા જ ખાવાનું મન થઈ જાય એટલો સરસ શીરો બની અને તૈયાર થયો છે. તો હવે થોડો ઠંડો થાય એટલે એના પીસીસ પાડી લેવાના છે. એકદમ સરસ બરફીની જેમ પીસીસ પડી અને તૈયાર થશે. જો આ રીતે તમે બનાવશો ને, અને જો તમારે શીરો એમ જ પીરસવો હોય, પીસીસ ન પાડવા હોય તો તમે થોડુંક પાણી અથવા દૂધ વધારે પણ ઉમેરી શકો અને લચકો પણ કરી શકો છો. મેં અહીંયા અમારે પીસીસ પાડવાના હતા એટલા માટે મેં થોડોક કડક રાખેલો છે. જોઈ શકો છો એકદમ ટેસ્ટી એવો મગની દાળનો શીરો એકદમ સરસ તૈયાર થઈ ગયો છે. જો તમે પાણીનો ઉપયોગ કરો ને તો દૂધનો પાવડર પણ ઉમેરી શકાય છે. બહુ સરસ એવો ટેસ્ટી લાગતો હોય છે આ શીરો. તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેનાથી તમને અલગ અલગ ઘણી બધી રેસીપીસ જોવા મળશે. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય. ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે. બાય.